વડોદરામાં સિઝનની કેરીનું જોઈએ એ પ્રમાણમાં આવક નોંધાઈ નથી. તેની સામે કેરીના રસનું ધૂમ વેચાણ થતું જોવા મળી રહ્યું છે. ત્યારે આરોગ્ય ખાતું ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં હાલ લગ્નસરાની મોસમ જામી છે, ત્યારે ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ભેળસેળનો ખતરો પણ વધી ગયો છે. ખાસ કરીને બજારમાં હજી પૂરતા પ્રમાણમાં કેરીની આવક શરૂ થઈ નથી. તેમ છતાં વડોદરાની વિવિધ દુકાનો અને લગ્ન પ્રસંગોમાં કેરીના રસની નદીઓ વહી રહી છે. આ પરિસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જાણે ઊંઘતું હોય તેમ જણાઈ આવે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જ્યારે બજારમાં ગુણવત્તાયુક્ત કેરી ઉપલબ્ધ જ નથી, ત્યારે આટલો મોટો જથ્થો ક્યાંથી આવે છે? શંકા સેવાઈ રહી છે કે શહેરીજનોને કેમિકલયુક્ત કે ડુપ્લિકેટ રસ પીરસવામાં આવી રહ્યો છે. વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ તેના રિપોર્ટ આવતા 2 મહિના જેટલો સમય લાગે છે. ત્યાં સુધીમાં સિઝન પૂરી થઈ જાય છે અને લોકો બીમારીનો ભોગ બની ચૂક્યા હોય છે. વેપારીઓ સામે કડક કાર્યવાહીના અભાવે જનતામાં એવી ચર્ચા જાગી છે કે શું આરોગ્ય અધિકારીઓ અને ભેળસેળિયા તત્વો વચ્ચે કોઈ મિલીભગત ચાલી રહી છે? શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવા છતાં તંત્ર માત્ર કાગળ પર દંડની કામગીરી બતાવી સંતોષ માની રહ્યું છે. જ્યારે દૂષિત ખોરાક અને ડુપ્લિકેટ રસને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધશે, ત્યારે જ શું તંત્ર જાગશે? હવે જોવાનું એ રહેશે કે મ્યુનિસિપલ કમિશનર આ મામલે કડક તપાસના આદેશ આપી વડોદરાવાસીઓને ઝેરી ખોરાકથી બચાવે છે કે નહીં.